અરે ત્યાં ધીરુભાઈ અંબાણીના છોકરા મુકાભાઈ ખુદ કેમ્પ લગાવી અને લોકોની સેવા કરે છે. અરે જ્યાં દેવભૂમિ દ્વારકાની પોલીસ લોકો માટે મસાજના મશીનો મૂકે છે, અરે ખુદ જમવાનું પીરસે છે અને મેડિકલ કિટ ઉપલબ્ધ કરાવે છે. અને ગુજરાતભરમાંથી જ્યાં લોકો સેવા કેમ્પ લગાવી અને ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોની સેવા કરે છે, આવી અદ્ભુત યાત્રા એટલે દ્વારકા પગપાળા યાત્રા. ફૂલડોલ ઉત્સવ આવી રહ્યો છે 3 માર્ચે દ્વારકાની અંદર, અને ભવ્ય હોળી જ્યાં રમાવાની છે એવા અદ્ભુત ઉત્સવની અંદર ગુજરાતભરમાંથી કૃષ્ણ ભક્તો ચાલી અને જઈ રહ્યા છે દ્વારકા પગપાળા યાત્રાએ. મિત્રો, અત્યાર સુધી ઘણા વિડીયો જોયા કે પોલીસ જે લોકોની સર્વિસ કરે પછી માંડ ચાલી શકતા હોય, પણ આમાં કંઈક ઉલટું જોવા મળે છે. કારણ કે આ દ્વારકાની પગપાળા યાત્રા છે. અહીં પોલીસવાળા જે લોકો ચાલવામાં જેને તકલીફ પડે છે, જેને પગનો દુખાવો થાય છે, એની સેવા કરે છે. એના માટે મસાજના મશીનો મૂકે છે. અરે ખુદ એ લોકો એને જમવાનું પીરસે છે. કોઈને હું હોય તો ગાદલા પાથરી દીધા છે. તો આવી અદ્ભુત સેવા કામગીરી કરતી દેવભૂમિ દ્વારકાની પોલીસને ખૂબ ખૂબ અભિનંદન, અને પ્રાર્થના કરું કે ભગવાન શ્રી કૃષ્ણના પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ અર્થે. અને બીજું, બધાય ડ્રાઈવર સ્ટાફ ભાઈઓને મારે વિનંતી કે ગાડી થોડી શાંતિથી હાંકીએ અને જરૂર પડે ત્યાં બ્રેક મારતા રહીએ. કારણ કે હાલ જામનગરથી લઈને છેક દ્વારકા સુધી અવિરત ભક્તોનું ઘોડાપૂર ચાલી રહ્યું છે. અને ભગવાન શ્રી કૃષ્ણને એના ભક્તો ખૂબ વહાલા હોય છે, એટલે આપણાથી એને ક્યાંય મુશ્કેલી ના પડે ખાસ જોવું. અને ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોને મુશ્કેલી પડે ને તો કૃષ્ણ ભગવાનનું મગજ જાય. તમને ખબર છે ને મને ખબર છે. એટલે આપણે ગાડી હાંકવામાં મિત્રો ધ્યાન રાખશું. અને ભક્તોને મુશ્કેલી પડે તો શું થાય? તમે મહાભારત જોયું જ છે, ભગવાન શ્રી કૃષ્ણનો મગજ જાય તો શું થાય? એટલે આપણે બધા જ મિત્રોને વિનંતી કરીએ છીએ, ડ્રાઈવર સ્ટાફ ભાઈઓને, કે ગાડીમાં થોડું શાંતિ રાખવી. તો રિલાયન્સ દ્વારા મુકા કાકાએ પણ જોરદાર સેવા કેમ્પ નાખ્યો. દેવભૂમિ દ્વારકાની પોલીસની પણ અદ્ભુત સેવાઓ છે. અને સાથે સાથે ગુજરાતભરમાંથી અસંખ્ય સેવા કેમ્પો લાગ્યા છે. અને અસંખ્ય લોકો નાની મોટી સેવા કરવા માટે રસ્તાઓમાં રીતસર લોકોની રાહ જુએ છે, અને જે ભાવથી જમાડે છે. અદ્ભુત આ દ્રશ્યો છે દ્વારકા પગપાળા યાત્રાના. તો એ તમામને પણ ખરેખર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ ખૂબ આપે એવી પ્રાર્થના કરીએ છીએ. અને પગપાળા જતા તમામ લોકોને મારા વંદન છે. તો મળીએ દ્વારકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિમાં ફૂલડોલ ઉત્સવ 3 માર્ચ 2026.